આપણે ઘણા ખરા સંતો મહંતોની વાતો કરી, બહારવટિયાઓની વાતો કરી, ઘણા ખરાના જીવન ચરિત્રો આપણે જોયા. તો આજે મારે તમને વાત કરવી છે એ રામવાળાની વાત કરવી છે. જે રામવાળો બહારવટીયો, પણ એને તો ઘણા ખરા ગામોમાં બારવટું કર્યું છે, બારવટું ખેડ્યું છે. પણ એના બારવટાના સમય દરમિયાન એક જે પ્રસંગ બન્યો હતો, એ મારે તમને નાનકડો એવો પ્રસંગ, નાનકડી એવી એક વાત કરવી છે, એક ઘટના કેવી છે. પણ એ પહેલા હું તમને કહું તો આ મારી ચેનલ છે, એ તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આગળ તમે પણ મારા વિડીયો જોજો, અને અત્યાર સુધી મેં જે વિડીયો બનાવ્યા એ પણ તમે જોજો, જેથી કરી તમને ખબર પડે કે આપણા સોરઠ, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્રને શું ઇતિહાસ છે. એના ઇતિહાસમાં કેવા દાતારો, સુરવીરો, સંતો, ભક્તો, સતીઓ, જતીઓ થઈ ગયા, આ તમને ખબર પડે. આ બધી મારી લોક સાહિત્યની વાતો તમે સાંભળજો. તો આજે મારે તમને જે વાત કરવી છે એ વાત છે રામવાળાની. રામવાળાના બારવટા દરમિયાન જે એક નાનકડી એવી ઘટના ઘટી, મારે તમને વાત કરવી છે. કારણ કે રામવાળો છે એ નાનેથી ન એ કઈક અલગ પ્રકારનું એનું જીવન હતું. કારણ કે એના માતા પિતા એને કીધા કરતા કે તારા મનમાં શું છે, તું કોક દીક બોલતો ખરો. કારણ કે નો ભણવામાં ધ્યાન દે, એનો ઘેરે ધ્યાન દે. કારણ કે એના ઉપર જે એના ગામનો ડોસો પટેલ હતો એ એના ઉપર જે કઈ ગુજારતો હતો, કારણ કે એની જમીન લઈ લીધી હતી, વ્યાજના વ્યાજ ચડાવી દીધા હતા. આ બધું એ મનમાં રાખીને બેઠો હતો. અને એક જ એ પંક્તિ હાલતા ચાલતા બોલ્યા કરતો, એક જ કડી બોલતો કે જનની જણતો ભગત જણજે, કા દાતા કા સૂર. આ એક જ વસ્તુ એ બોલ્યા કરતો. અને બને છે એવું કે બારવટે ચડ્યો છે. કારણ કે એની જે બારવટે કઈ રીતે ચડ્યો એ વાર્તા તો બહુ લાંબી છે, એ હું તમને પછી બીજી વાત કરીશ, બીજો વિડીયો બનાવીશ તો કહીશ. પણ આજે મારે તમને જે વાત કરવી છે એ બારવટા દરમિયાન પીપળવા ગામની અંદર શું ઘટના ઘટી હતી એ મારે તમને વાત કરવી છે. તો રામવાળા છે એ પોતાના સાગરીતો, પોતાની જે બારવટિયા બીજા બધા હતા એને લઈ, પોતાના માણસો સાથે લઈ અને એ જયારે પીપળવા ગામ ભાંગવા આવે છે, અને બાગડધા ધમા કરતા 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 એ ઘોડલા પીપળવા ગામમાં આવ્યા. અને જાણે હમી હાંજમાં રાત પડી ગઈ ને એવું એ ચિત્ર ખડું થઈ જાય છે કે હમી હાંજમાં ડેલીયું બંધ થઈ જાય, વાડિયાથી માણસો આવતા રહીએ કે બારવટી આવ્યા છે, બારવટી આવ્યા છે. આખું ગામ છે એ સુમસામ થઈ જાય, એકદમ શાંત થઈ જાય. અને આ બધા બારવટી આવ્યા. ગામના પાદરમાં એક શેઠની દુકાન હતી, વાણિયાની દુકાન હતી. ઈ આખા ચોકની અંદર બારવટિયાના ઘોડાઓ ખેલવે છે, બારવટિયાના ઘોડાઓ રમખાણ બોલાવી છે. અને ગોકીરો થઈ પડ્યો છે, ભાગો. કારણ કે ઘણા કામ ધંધે ગયા હોય, વાડીએ ગયા હોય, માલ ઢોર ચારવા ગયા હોય. તઈ ઈ બગડાસટો બોલી ગયો. અને બન્યું એવું કે રાતનો સમય હતો, તઈ સાંજ પડી. સાંજ પડી, અંધારું થયું, રાત પડી. અને એક છોકરો છે એને ઈ આખું ગામને ગમરોયું. શેઠના જે ગામનો શેઠ હતો, એને ગામની જે જમીનો હતી એના વ્યાજના વ્યાજ કર્યા હતા, એના કાગળિયા હતા. ઈ આ રામવાળો છે બધાય કાગળિયા લઈ અને ઈ બાળી દે છે. એના માણસોને કહેશે કે શેઠની દુકાનમાંથી બધાય કાગળિયા કાઢો, ને એને બાળી દે. અને શેઠ છે ને એક થાંભલી એને દોયડેથી રાંઠવેથી બાંધી દીધો છે. તઈ ને એક 18 વર્ષનો દીકરો, ખેડૂ પણબીનો દીકરો અહીંયા ઊભો છે. અને એવા એને માર્યો ઈ શેઠને અને ગામને લૂંટ્યું. અને ત્યારે ઈ પાદરની અંદર ઈ બારવટિયાનું ટોળું, ઈ બારવટિયાના માણસો, ઈ બારવટિયાના બધા સાગરીતો ઊભા છે. કઈ ઈ 18 વર્ષનો છોકરો છે ને ઈને ધ્રુજે છે ઊભો. તે રામવાળા એમ કહે છે કે આ તારે કઈ હકો થાય છે? તો કે નહીં. અને એને કઈ કીધું? તો કે નહીં. તો હું એને મારું છું, તું હું કામ ધ્રુજશો? કારણ કે હું 18 વર્ષનો છું, તું 18 વર્ષનો છો, અને હું કામ તું ધ્રુજશો? તો એમ કહે છે કે મને ધ્રુજું છું એટલે કે હું ઈ મારે કઈ હગો નથી થતો, પણ ઈ જે તમે એને દોયડે બાંધ્યો છે ને એની પાસે કયું ન હું કરું છું કે હું તારી ત્યાં કામ કરે, તું મને 2 શેર ગુલાલ દે. તો કે તારે શું કરવું તું 2 શેર ગુલાલ? તો કે બાપા કાલ મારા લગ્ન છે, આજ મારું ફૂલેકું છે, આજ મારે ફૂલેકે ચડવાનું છે. મારા મિત્રોને બધા ભેરું બંધોને કહેવા ગયો કે તમે ફૂલેકે રમવા આવજો, આજ મારું ગામમાં ફૂલેકું કાઢવાનું છે. તઈ એને એમ કીધું મારા મિત્રોએ, અમે ફૂલેકામાં આવીએ, ગામમાં આવશું, તારું ફૂલેકું કાઢશું રૂડું, અને પણ તું ગુલાલ હોય, ગુલાલ લઈએ રમવા, તો અમે તારા ફૂલેકામાં આવી. કયું નો આ શેઠને કહું છું કે તું મને 2 શેર ગુલાલ દે, હું તારી ભેગો કામ કરે,
તો એને એમ કીધું 2 મહિના તારી ભેગો હાથી રહી, તું મને 2 શેર ગુલાલ દે. તો એને એમ કીધું કે તો પેલા આવું તું ને, અટાણે આવ્યો, હવે ગુલાલ જોઈશી તઈ તારે પેલા 2 મહિના કામ કરી જવું તું. આવા શબ્દ એને મને કીધા. અને મારે બાપ નથી, મારી માં છે, વિધવા માએ પેટે પાટા બાંધી બાંધી અને મને મોટો કર્યો અને થોડીક મૂડી ભેગી કરી, એમાં કાલ મારા લગ્ન કરવાના છે, મા પાસે પૈસા નથી, તો હું શેઠ પાસે કયું નો પરગરું છું. તો એ રામવાળાને એમ થાય છે કે ઓહો, આ દેશના યુવાનને આટલું બધું પરગરવું પડે હે, આટલી બધી એની મજબૂરી, આટલું બધું એ દુબળું ઘર અને 2 શેર ગુલાલ માટે આવા જે આ ખાય અને આવા જે વાણિયા બન્યા છે, આ શેઠિયા બન્યા છે, એનામાં એટલી દયા લાગણી નથી કે આ છોકરો જુવાન જો છોકરો 18 વર્ષનો એમ કે 2 શેર ગુલાલ માટે થઈને મારે તારા 2 મહિના હું તારો હાથી પણ કરે. તમે જોવો તો ખરા. તઈ એને એમ થાય છે અને એમ કહે છે કે એવું કીધું એટલે કે હા. અને પછી હવે સાંભળજો વાત તમે, કે એને ગામે નાના ગામ જે બાજુમાં હતા એના માણસોને બોલાવ્યા અને એ પોતાની રોજી ઘોડી હતી, કોઈને બેહવાનું દેવી રોજી ઘોડીને એને શણગારી. માણસોને કીધું કે આ ઘોડી શણગારો. અને ગામમાં એની માને સમાચાર દીધા, એના હકાવાલાને સમાચાર દીધા કે આજે રામ વાળો આ વિધવા જે બાઈ છે, વિધવા બેન છે, એના દીકરાને આજ રામ વાળો ફુલેકે ચડાવે છે ને તમારે હવે હારવા આવવાનું છે. એ ઢોલ વાગ્યા, હરણાઈ વાગી, અબીલ ગુલાલ ઉડ્યા અને એ વિધવા બાઈજી હતી કણવી પટેલની, એના દીકરાને રામવાળાએ ફુલેકે ચડાવ્યો અને આખા ગામમાં એનું ફુલેકું કાઢ્યું, એને ફુલેકે રમાડ્યો, ગુલાલથી રમાડ્યો અને આખી રાત એને એ ફુલેકું હાલ્યું. અને તેથી એ હવારે અંજવાળું હજી નહોતું થયું, ભડકણા થયું હતું, ભડકણાનો સમય હતો. તે રામવાળા ત્યાંથી નીકળી ગયા અને એ રામવાળા બારવટા કરતા જે ગામ ભાંગતા ને ગામના ફાદરમાં ઝાડવે એક ચીઠી ખીલી ખોડીને મૂકીને જતા. અને ત્યારે એના જે દુશ્મનો હોય એ આવે, એ અંગ્રેજોના માણસો હોય, કોઈ રાજના માણસો હોય, જે કોઈના દુશ્મનો હોય એ આવી અને જોવે તઈ એમ કે ઓહો રામવાળા આવ્યા હતા, કેમ અમને કોઈ કીધું નહીં, અને આ આખી રાત અહીંયા રહ્યો તો કેમ અમને કોઈ વાવડ ન દીધા, સમાચાર ન દીધા, આવું માણસો કે છે. એમાંથી જે માણસો આવ્યા હતા એમાંથી એક માણસ એમ પૂછે છે કે કેવો હતો રામવાળો કેવો હતો? તો કોઈ કહેશે કે મોટી મોટી મૂછું હતી, કાઠાળો હતો, કોઈ કહેશે અમને તો યમ જેવો લાગતો હતો, કોઈ કે અમે તો એનો જોઈ અને અમે તો બી ગયા. તે જે 18 વર્ષનો દીકરો હતો, પટેલનો દીકરો, જે ફુલેકે રમાડી ગયો રામવાળો એને, એ 18 વર્ષનો દીકરો એમ કહેશે કે મારી માં એમ કહેતી હતી કે રામવાળો છે એ તારા બાપ જેવો હતો. કારણ કે એની 18 વર્ષની ઉંમર હતી, પણ 45 વર્ષના બાપને જે એક સ્થાન એને લઈ લીધું રામવાળાએ, કે કોઈ જવાબદારી લઈ લીધી કે 18 વર્ષના પટેલના દીકરાને એ ફુલેકે રમાડી ગયો અને અબીલ ગુલાલ એને જોતું હતું એ આખા ગામમાં, અને એનો ટાઈમ હાંસવી ગયો, એનો પ્રસંગ જે હતો એ એને હાંસવી લીધો. તઈ એમ કહેશે કે મારી માં એમ કહેશે કે રામવાળો એ તારા બાપ જેવો હતો. તમે વિચાર કરો કે 18 વર્ષની ઉંમરે 45 વર્ષના આદમી જેવડી જવાબદારી લઈ શકે. એ આપણા સોરઠ કાઠિયાવાડનો બારવટીયો એ રામવાળા. એ બારવટા તમે જોવો કે બારવટિયાના ઇતિહાસ છે એ અમર હું કામ થઈ ગયા છે, કારણ કે એને કેવા એના બારવટાના સમય દરમિયાન પણ એને કેવા ઉજળા સમાજને ઉપયોગી કામ કર્યા છે. એને ખબર હતી કે આ જે ગામનો શેઠ છે એને આખા ગામને પોતાની જમીન લઈ લીધી, વ્યાજના વ્યાજ કરીને પૈસા લઈ લીધા. અમુક ઘરમાં તો તમે જોવો કે 3 ટાઈમ ખાવાના રોટલા ન મળે, કેટલું આ લોકો એના આગળથી શોષણ કરી લીધું હતું. તઈ ઈ બાયુને, ઈ સમાજને, ઈ માણસોને આ બારવટિયા છે ને એ ઉપયોગી બન્યા છે. ને એના ટાઈમ હાઈસવા છે, એના સમય હાઈસવા છે. કોઈને લગ્નનું હોય, કોઈને બાપનું કારજ હોય, કોઈને દીકરી હોય, એને પર્યાવર કરવાનું હોય, એમાં બધે આ બારવટિયાઓએ પોતાનું જે સમય છે, પોતાની જે મૂડી છે એ એને વાપરી છે. ને તઈ આપણે કહીએ કે આ જે રામવાળા છે, પછી આપણે જોગીદાસ ખુમાણ છે, એ બધા એના બારવટા છે, કાદુ મકરાણી છે, રામવાળા છે, બાવાવાળા છે, આ બધા એના ઇતિહાસ શું અમર થઈ ગયા છે, ઉજળા થઈ ગયા છે, કે કાળા લુગડામાં ઉજળા કામ કરી ગયા છે. કઈ આપણે વર્ષો પછી પણ એને યાદ કરીએ છીએ. તો આ રામવાળા છે એના જીવનની અંદર બારવટિયાના સમય દરમિયાન જે એક પ્રસંગ બન્યો હતો, એક ઘટના હતી, એ મેં તમને વાત કરી. અને આ વાત હતી પીપળવા ગામની.